અઘરી ખેતી તો ભાઈ, જે તો જેને કરતો હોય ને એને ખબર હોય. થોડીક મહેનત આપણે દેખાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આપણે બીજું કામ પણ ચાલુ કરી દીધું છે, કારણ કે જો આપણે કદડો કાઢ્યો મિત્રો. ફૂલ પાકાની ગયો, ફૂલ પાકાની ગયો ઉડે તો દોસ્તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો ભાઈ અમારે નાનકડી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો તમને ખબર હોય તો કાલે આપણે મિત્રો કાલે લાઇટ નથી આવી. એનું કારણ હતું કે ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલા માટે સાંજે ગળતરા જવાનું હતું, એ બધું કેન્સલ થયું. અને અત્યારે તો આપણે આવી ગયા છે પાથરા કરવા માટે. અને અમર ભાઈ જો અહીં નાનો પાથરા કરવા છોટી ગયો છે. અને મિત્રો આપણે ફાઇનલી જે દિવસની રાહ હતી, રાહ આપણે ખતમ થવાની છે આપણે, કારણ કે કાલે આપણે થ્રેસર હાંકવાનું છે. કાલે ઘણા ખરા મિત્રો આવવાના છે. અને તો અત્યારમાં મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. અને અત્યારનું મોસમ જો કેવું છે. અને ભાઈ મજૂર ક્યાંય મળતા નથી, એટલે અમારે છે કે હાલરિયા કોન્ટેક્ટ કરવો પડ્યો, બરાબર. ત્યાંથી મજૂર આવવાના છે. અને મિત્રો તો અમારે શેઠ અહીં ટ્રેક્ટર હાકે છે, ત્યાં પાલો ઠલવવાનો છે ને, એટલે એ બધું ખાતર બાતર એ બધું ફેરવે છે. અને ભાઈ તો માંડવીનું પાથરા તો પૂરું થઈ ગયું. આમાં તો મિત્રો છે ને પાલો બધો છે ને, હવે પાલો લગભગ હાથમાં નહીં આવે. મિત્રો હવે અમે પાથરા કરવા લાગી જઈએ. જો એક આ ખેતરના કરવા છે કે નીચેના ખેતરના કરવા છે. આપણે મિત્રો 2 ખેતરના પાથરા કરવાના છે, તો બહુ બધો સમય લાગી જવાનો છે. તો આપણે તો આ વિડીયો બનાવ્યો તો પાથરા કાંઈ નહીં છે, બરાબર. તો આપણે લાગી જઈએ. અને આપણો મિત્ર ત્યાં વાંડી ખાઈ છે. અને ભાઈ તો અહીં ઊભો કેમાં કે નહીં મગની નહીં, એટલે અડદની. આપણે મિત્રો અડદ વાઢ્યા છે, એટલે ગાંડી બાંધે છે. ગાંડી બાંધી કરીને મોકલાવાની છે ઘરે. અને શેઠી બધું તોડી નાખે, આપણે એમાં નવરાય હોય નહીં. તો ગાય આપણે શેઠ જો લાગી ગયા છે કેળો હરખો કરવા માટે, કારણ કે હમણાં થ્રેસર ને બ્રેસર બધું આવે છે, એટલે કેળામાં હાલશે નહીં. એટલે તો કેળો એ હરખો કરે છે. કેળામાં ઉબડ ખાબડ બધા ખાડા પડી ગયા હતા, એટલે ખાડા પૂરે છે. અને આપણે મિત્રો તો એ બધા અડદ ભરી છીએ. અડદ ભરીને મિત્રો ગાંડી બાંધીને પછી આપણે જવાનું છે મિત્રો પાથરા કરવા. મિત્રો આપણે બીજું કામ પણ ચાલુ કરી દીધું છે, કારણ કે જો આપણે અહીંયા ખાતર પીડ્યું જ દે છે. એ ખાતર મિત્રો ભરી કરીને આમ આગું નાખવાનું છે, કારણ કે આપણા અહીંયા સારા ખેતરનો પાલો હોય છે, બરાબર. બધા ખેતરનો પાલો હોય છે. તો મિત્રો આપણું બધું ખાતરનું કામ બધું થઈ ગયું હતું. અને આપણે ભાઈ જો એટલા પાથરા થઈ ગયા, તો અહીંયા સુધીના પાથરા થઈ ગયા છે. અને અહીંયા એટલા બાકી રહ્યા છે, બરાબર. આપણું ફાઇનલી અડધું કામ થઈ ગયું છે. અને મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 પોણો થઈ ગયો છે. ને હવે મિત્રો આપણે જઈશું ખાવા. હાલો મળી હા મિત્રો આવો તમને ફ્રેશ નહીં દેખાડો કે વાયરલ થઈ જાય, એવું બધા પથારી ફેરવી રાખો. તો ભાઈ આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે જમવા નીકળી ગયો. અને ભાઈ આપણે તો આપણા જમાઈ પણ આવ્યા હતા, તો રહ્યા તો હાલે જાય એવા હતા હાલરિયા વાળા. ઘડીક પાથરા કરાવવા એટલે પછી નીકળી ગયા ઘર તરફ. અને ભાઈ તો અમારે કંઈક આ વ્લોગ બનાવ્યો. તો વ્લોગનું ચેનલનું નામ તો કયો? કોણ છે? આ રીતના બ્લોગ કરે. તો મિત્રો તમને જમી કરીને પછી મળી, બરાબર. ત્યાં સુધી વ્લોગમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જાય ચેનલનું સબસ્ક્રાઈબનું બટન કાળું એને વ્હાઈટ કરી નાખો જલ્દી. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો મિત્રો મસ્ત મજાની બીજા દિવસની સવાર થઈ ગઈ છે. ને ભાઈ તો મિત્રો જેમ કે તમને ખબર છે કે આજે મિત્રો આપણે હાંકવાનું છે થ્રેસર માંડવીનું. અને મિત્રો આપણે મજૂર કર્યા છે 15-17 મજૂર આવે છે. હાલરિયાથી ન મેળવ્યા, પછી અહીંયા અમારા ગામ ખીચ્યા છે. ત્યાંથી થોડાક અડધા આવે છે, અડધા મિત્રો ધારીથી આવે છે. તો આપણે હાલ્યા જઈએ છીએ. અત્યારમાં મિત્રો 7:30 પોણા 8 થઈ ગયા છે. અને હું તો અત્યારમાં હાલ્યો જશું પાથરા કરવા, કારણ કે આપણે જે કાલે પાથરા કરતા હતા એ પાથરા હજી રહી ગયા હતા. અને અત્યારે મેં કીધું મજૂર આવે એટલે ત્યાં ઉથલ મારી જાય, એટલે પાથરા આપણે બધા કમ્પ્લીટ થઈ જાય. ને મિત્રો આપણે 9 થી 9:30 10 વાગે આપણે થ્રેસર આપણે ચાલુ કરી દેવાનું, બરાબર. તો ભાઈ અત્યારમાં તો ઢગ થઈ ગયું છે, આખો વાદળા ઢગ થઈ ગયું. ટીકોડી પાછળ બોલે, મેં કીધું શું આવ્યું? તો ભાઈ ઢગ થઈ ગયું છે. જુઓ તો હું વાદળ. મિત્રો વરસાદ આવે નહીં સારું, કારણ કે આપણું બધું પલળ. અને મિત્રો તો આપણા 2 ખેતર નીકળે છે ને, એટલે આપણે 7-8-10 દિવસ કંઈ આપણે કંઈ હલાવવું જ નથી, બરાબર. આપણે માંડવી નથી ઉપાડવી નથી ને કાંઈ નથી કરવું.
કારણ કે પછી આ વરસાદની આગાહી કહી છે તો આપણે જવું ક્યાં એમ નહીં આમ બધી માંડવી કાઢીએ ને વરસાદ મીડ્યો લેવા ત્યારે ક્યાં ને જવાનું. આ માંડવી મિત્રો આપણી છે બહુ પાસ્તર છે. આ માંડવીના 2 મહિને મૂળ 2 મહિને માંડ છે. લઈ જવાના 10-15 દિવસ જાળવી છે. કારણ કે 37 નંબર છે ને પાસ્તર છે. એટલે જે આગતર આવ્યું છે ને એની કરતાં પાસ્તર આ નીકળી છે. અને ભાઈ જોઈ કાલે જો અહીંયા અડધા એટલા થયા હતા. કારણ કે આપણે કાલે ખાતર ફોડતા હતા અને થોડીક ઝાર વાટી હતી અને અડદ બાંધ્યા હતા. એ બધા શેઠને ટ્રેક્ટર ભરીને ઘરે મોકલી દીધા. અને આપણે તો કાલે એટલા પાથરા કર્યા હતા અડધા અને થોડાક રહી ગયા હતા. અને મેં કીધું હવે કાલે કરશું. દાળ મજૂર આવશે ને એટલે કાલે કરશું. મેં કીધું હાલો તો મિત્રો અમારું ચાલુ થઈ ગયું છે થ્રેસર. અને મિત્રો આગળ ફૂલ બાકાજી ગયા ફૂલ બાકાજી તો મિત્રો ચાલુ થઈ ગયો. ઓહ કદરો કાઢ્યો મિત્રો. તો આપણે મજૂરી જો અડધામ કામ કરે છે. અડધામ આઈ લાવે. હાલો આવા દો. તો મિત્રો ફાઇનલી અમારી પહેલી ગાડી આવી ગઈ છે ને હવે આપણે છેલ્લી ગાડી છે મળશું બરાબર. ત્યાં સુધી કાંઈ વચમાં નહીં. ફૂલ બાકાજી ગયો ઉડે તો આમ તો આપણે એટલું લેવાઈ ગયું છે ઘણું ખરું. આટલી મિત્રો માંડવી નીકળી ગઈ છે અને હું સંભળાતો નહીં. અમારો વેહ જોઈ લો તમે. હા જોવો તો હા તો મિત્રો ફાઇનલી આપણે 6 વાગી ગયા છે ને મિત્રો આપણે મજૂરને છૂટા કરી દીધા. તમે ખાલી મને ખબર છે મારું મોઢું તમે જોતા હશો. આપણે આંખું ખાલી જોવો હું તમને બતાવું. મિત્રો આંખું હાવ લાલ થઈ ગઈ છે. અને મિત્રો આહોડા હમાતા નથી. મિત્રો હું અત્યારે આવ્યો હતો આ પાલાની લારી ઠલવા. કારણ કે જો આપણે ઠેસર બેસરને અહીંયા મેકી દીધું છે. અને અમારા દાદા સાહેબ ખાલી ટ્રેક્ટર લઈને આવે છે ને ઠેસરને અહીંયા છોડે. કારણ કે કાલનો દિવસનો મિત્રો કાલ બપોર સુધીનું કામ મિત્રો રહી ગયું બરાબર. એટલે ભાઈ અઘરી ખેતી તો ભાઈ જે તો જેને કરતો હોય ને એને ખબર હોય તો કઈ રીતે થાય એમ. કાંઈ નહીં થોડીક મહેનત આપણે દેખાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હજી આપણે આપણા મજૂરને મેકો જવાનું છે સરસિયા. પછી ત્યાં સામે રિક્ષા લેવા આવી છે. પછી તઈ એ લોકો જાય બધે. અને અત્યારે તો હું હાલો જાઉં છું. એટલે આપણે જે નળ હતો ને એમાં ટ્રેક્ટર લઈને હાલો જાઉં છું. અને આપણો મિત્રો છે અત્યારે જ નાવાનું. આપણે પાછા આવીને મજૂરને મેકી પછી પાછું આવીને ત્યારે તે કડે આપણે નાવાનું છે. ત્યાં સુધી મિત્રો આપણે કામમાં હમણાં જવાનું રહે. ભાઈ તમે વિચારતા હશો કે ભાઈ આખો દિવસની આ માંડવીનો ઢગલો કેમ ન બતાવ્યો. તો ભાઈ માંડવી આપણે ધાર્યા બહાર થઈ છે. એટલે ટૂંકમાં કહ્યું ને માંડવી આપણે ઘણી થઈ છે. હું તમને આ બ્લોગમાં નહીં હું તમને કાલના બ્લોગમાં તમને કાલે બતાવીશ.